એવા હતા મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ. શાસ્ત્રીજી મહારાજ કે કોઈ હરીફાઈથી કોઈ કામ કરવા માટે નીકળ્યા નતા, આપણે એક ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત એ દરેકને મળે. અક્ષરે સહિત પુરુષોત્તમ, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ થઈને આ જીવન સાર્થક બને એના માટેનો જ એમનો પ્રયત્ન હતો. બાકી એમના જીવનમાં એમને કોઈ દિવસ કોઈ સારી રીતનું પોતાના અંગ પર વસ્ત્રો ધારણ કર્યા નથી, કોઈ સારી રીતે રહેવા માટે મકાન પણ હતું નહીં, અને સગવડમાં પણ મોટરમાં ડમણિયામાં અને ગાડામાં જ ફર્યા છે. મોટરની વાત કેટલી વખત હરિભક્તોએ કંઈક મારે જોઈએ જ નહીં મોટર, એટલે એક વખત લીધી હરિભક્તોએ તો પણ કાઢી નાખી. એટલે એ કહેવાનું શું, બહુ સાદું પવિત્ર જીવન જીવીને આ મંદિરની વાત, ઉપાસનાની વાત લોકો કેમ સમજે એ જ એમનો આશય હતો, અને એટલા માટે એમને આ દાખલો કરી અને આ મંદિર સારંગપુરનું કર્યું. અને કોઈની લીટી ભૂસવી નહીં, 2 લીટી કરી હોય, 1 લીટી કોઈ કરી તેને ભૂસી નહીં નાખવી, એટલે એનું ખંડન કરીને એના પર બોલીને ગમે તેમ કરીને ઉતારી પાડવું એ કહીને કહું. પણ આપણે આપણા જીવનથી આપણે જે ભગવાનની આજ્ઞા, સાધુતા છે, નિયમ ધર્મ છે, ભગવાનનો નિશ્ચય છે, દૃઢતા છે, એ જે બળ છે ભગવાનનું, એ ભગવાનનું બળ લઈને આપણે આગળ વધવાનું. પણ કોઈને આમાં જવાબ આપીને એ આવા છે ને તેવા છે ને ફલાણું છે એવું છે, એટલે એવી એમની દૃઢતા હતી. કોઈનું પાછું જે જવાબ આપવો ને બોલે એને સહન કરી લેવું, એને ભૂલી જવું અને આગળ પોતાનું કાર્ય હંમેશા ચલાવવું. એ પ્રમાણે સ્વામી પોતાના જીવનમાં ધ્યાનતા હતા અને કાર્ય કરતા હતા. એટલે આપણે સાધુતાવાળા કે ભાઈ ચાલો હામાં થઈને એમની સામે કંઈ બાથો ભીડ્યું કે એવું કહે જ ને, કે આપણે ભજન કરીએ સાધુતાની રીતે પોતે વર્ત્યા તો કહેવાનું છે કે એમ નીકળીને આ જ્ઞાન આપ્યું અક્ષર પુરુષોત્તમ. અને એમને કોઈ પણ જાતની હરીફી માટે આ કાર્ય નહોતું, એટલે મહારાજ એમાં ભળ્યા. જો એમના દિલમાં હોત કે હું હરીફી કરું છું, અગર તો પોતાની જ મહત્તા વધારવા માટે જો કાર્ય કર્યું હોત તો આ કાર્ય ચાલે જ નહીં, એમાં મહારાજ ભળત પણ નહીં. પણ એમનો એક સિદ્ધાંત જ હતો, અક્ષરને પુરુષોત્તમ 2 મૂર્તિઓ પધરાવી, એ સિવાય પોતાની મહત્તા વધે કે પોતાનું જ એ વસ્તુ ભજન થાય એવું ઈચ્છા નતા, અને એમને કરાયું પણ નથી, મહારાજનું જ ભજન કરાયું છે. એટલે એ રીતે એમને આ મહારાજને જ આગળ રાખીને, મહારાજને જ પ્રાધાન્ય રાખીને, મહારાજને સર્વોપરી રાખીને જ પોતે કાર્ય કર્યું, તો આ જ કાર્ય સારી રીતે થયું. અને એમને પોતે મહારાજની સેવા વધારે પોતાથી કેમ થાય એવી જ ભાવના રાખી. એટલે એ બધી વસ્તુની અંદર એમને કોઈ હરીફાઈની વાત નથી, પોતાને ભગવાન થવાની વાત નથી, દાસના દાસ થઈને, સેવક થઈને જ પોતે વાત કરી છે કે શ્રીજી મહારાજ એક એકડો છે, બાકી એના પર મીણા બધા ચડી જાય, અને એકડા પર મીણા જેટલા ચડે એકડાનો મહિમા વધે. એમ શ્રીજી મહારાજને લઈને સંતોનો જેટલો મહિમા ગઈએ, એટલે સંતો અને ભક્તો બધાનો આ સમાજ જોઈએ તો એ મહારાજનો મહિમા વધે ને, કે ભગવાન સ્વામિનારાયણ કેવા પ્રતાપી છે, આવા મહાન જબરદસ્તોને પોતે વશ કરી લીધા. એટલે કહેવાનું શું છે કે એમ એકડો એક વસ્તુ એક ભગવાન શ્રીજી મહારાજ છે, એમના સેવક ગુણાત્યાન સ્વામી છે, અને એવા સત્પુરુષો થકી આપણને આ લાભ મળ્યો છે. ત્યારે એવું કાર્ય એક શાસ્ત્રી મહારાજનું હતું. એવા હતા મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એવા હતા મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે જે અદ્ભુત યજ્ઞ આરંભ્યો, BAPS સંસ્થાનો આરંભ કર્યો, આજે જે સંસ્થા સમગ્ર વિશ્વની અંદર ફેલાઈ ચૂકી છે અને આગળ ને આગળ વધી રહી છે, એ સંસ્થાના પાયા એમણે પાતાળે નાખ્યા. આ બધું એમણે કયા બળથી કર્યું, કઈ શક્તિથી કર્યું? પ્રમુખ સ્વામી મહારાજ આનું રહસ્ય બતાવતા કહે છે કે આ સંસ્થાના વિકાસનું કારણ સાધુતા છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે સાધુતાના બળ ઉપર
સમગ્ર વિશ્વ ઉપર પોતાનો પ્રભાવ પાથર્યો, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કર્યું. શાસ્ત્રીજી મહારાજની આ સાધુતા એમના વર્તનમાં સૌને અનુભવાતી. શાસ્ત્રીજી મહારાજની આ સાધુતા એમની અહમ શૂન્યતામાં સૌને અનુભવાતી. શાસ્ત્રીજી મહારાજની આ સાધુતા એમની સહનશીલતા અને ક્ષમા ભાવનામાં સૌને અનુભવાતી. કેવું હતું શાસ્ત્રીજી મહારાજનું વર્તન? વડતાલ સંસ્થામાં કોઠારી ગોવર્ધનભાઈ એવા વહીવટ કરતા હતા કે 5 આચાર્યની પેઢી પસાર થઈ ગઈ ત્યાં સુધી એ સંસ્થાના સર્વે સર્વા હતા. એમનું વર્તન અતિ શુદ્ધ હતું, ખૂબ જ વ્યવહાર કુશળ હતા. પરંતુ આ બધાની સાથે સાથે કોઈક કારણથી એમને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તન પ્રત્યે અણગમો પણ હતો. પણ છતાંય મોટી વાત એ હતી કે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમને અત્યંત આદર હતો. વડતાલના સભા મંડપમાં જ્યારે શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાતો કરતા હોય એ વખતે ગોવર્ધનભાઈ કોઠારી પણ એ કથામાં બેસતા. તો કોઈએ એમને કહ્યું કે તમે શું કામ આમની કથામાં બેસો છો? એ વખતે ગોવર્ધનભાઈ કહેતા કે વડતાલના 2000 ત્યાગી સંતો છે, પરંતુ એમાં આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી મને બીજો કોઈ દેખાતો નથી, એટલે એની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે. કેવું હશે શાસ્ત્રીજી મહારાજનું વર્તન? એકવાર તો ગોવર્ધનભાઈએ એવી વાત કરી કે જો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસના સ્ત્રી અને ધનના ત્યાગમાં ફેર પડ્યો એવું કોઈ મને બતાવી દે તો મારું માથું ડૂલ થઈ જાય. આવો વિશ્વાસ એમને સંપાદિત કર્યો હતો મોટા મોટાઓનો. શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણના નાનામાં નાના આદેશની અંદર પણ ક્યારેય ફેર પડવા દીધો નહીં. શાસ્ત્રીજી મહારાજે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન એ પંચ વર્તમાનની એક એક આજ્ઞાઓમાં ક્યારેય ફેર પડવા દીધો નહીં. શાસ્ત્રીજી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા. અનેક ભાવિકને ત્યાં ઠાકોરજી જમાડવા માટે સંતો સાથે પધાર્યા હતા. એ વખતે ભોજન માટે બેસવાની વ્યવસ્થામાં પેલા યજમાને ચાંદીના પાટલા મૂક્યા હતા. શાસ્ત્રીજી મહારાજે કીધું સાધુને આવું ના હોય. એ હરિભક્ત હતા, એમણે બહુ પ્રેમથી કીધું કે સ્વામી મારા ઘરમાં બીજા પાટલા જ નથી, તમે આના પર બેસો. તો શાસ્ત્રીજી મહારાજે પાટલા ખસેડીને કહ્યું કે તો અમે નીચે બેસી જાશું. પછી તો લાકડાના પાટલાની વ્યવસ્થા થઈ ગઈ. પણ એક નાની વસ્તુ હતી, એમાં એમણે ક્યારેય ફેરફાર પડવા દીધો નથી. 80 વર્ષની ઉંમરે પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણના આદેશ પ્રમાણે અષ્ટાંગ બ્રહ્મચર્યના નિયમો પાળવાના હોય, એમાં એવું બની ગયું કે કોઈક નાની દીકરી હશે, એનો અજાણતા સ્પર્શ થયો હોય એવી એમને શંકા ગઈ. તો એમણે નક્કી કર્યું કે મારે ઉપવાસ કરવો છે. બધાએ કીધું કે સ્વામી અત્યારે આપ ઉપવાસ ન કરો તો સારું. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 80 વર્ષ સુધી ક્યારેય ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં ફેર પાડ્યો નથી, તો હવે હું ફેર પાડું? એમની 85 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજે એવી વાત કરી હતી કે મેં મારા જીવનમાં એક પણ કામ એવું કર્યું નથી કે મારે ક્યારેય પસ્તાવવું પડે. જે પુરુષે પોતાના જીવનમાં જ્યારે ધામમાં જવાનું 1 વર્ષ બાકી છે ત્યારે શાસ્ત્રીજી મહારાજ આ વાક્ય બોલે છે. જેના જીવનમાં એક પણ વાર પસ્તાવો પડે એવું કાર્ય ન કર્યું હોય એ પુરુષનું જીવન કેટલું પવિત્ર હોય, કેટલું સૈદ્ધાંતિક હોય, એમનું આચરણ કેટલું ઉત્કૃષ્ટ કક્ષાનું હોય. ખાલી બાહ્ય આચરણની વાત નથી, એમના અંતરની અંદર પણ જગતનો સંકલ્પ નહોતો. આણંદના એક ભક્ત મણિભાઈ, એમણે પોતાનો અનુભવ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ ગ્રંથની અંદર લખ્યો છે કે મારી યુવા અવસ્થામાં હું બહુ રજોગુણી હતો. મને બહુ વિષયના ભોગના વિચારો બહુ આવતા, સ્વપ્નાઓ પણ એવા આવતા. પણ શાસ્ત્રીજી મહારાજની સાથે વિચરણમાં જોડાયો હતો અને એક વખત એવું થયું, શાસ્ત્રીજી મહારાજે મને જગાડ્યો. મારા મનમાં અયોગ્ય વિચારો ચાલતા હતા. શાસ્ત્રીજી મહારાજે કીધું કે શું વિચાર કરે છે? એ તો અંતર્યામી પુરુષ હતા. મેં નિષ્કપટપણે કહ્યું કે સ્વામી મને અયોગ્ય વિચારો આવતા હતા. શાસ્ત્રીજી મહારાજે એ વખતે મને આશીર્વાદ આપ્યા. 3-4 વખત આવું થયું. પણ પછી એક વખત વિક્રમ સંવત
1979ની સાલમાં આવો જ પ્રસંગ બન્યો અને શાસ્ત્રીજી મહારાજે એવું કહી દીધું કે જા હવે પછી ક્યારે આવું નહીં થાય. આ પ્રસંગ બન્યા પછી 41 વર્ષ પછી એ પોતાનો અનુભવ લખે છે કે ત્યારથી માંડીને આજ સુધી ફરી વખત સ્વપ્નમાં પણ મને અયોગ્ય વિચાર આવ્યો નથી. જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા, જેમના દર્શનથી, સ્પર્શથી, આશીર્વાદથી જગતના સંકલ્પો, ખરાબ વિચારો અંતરમાંથી નીકળી જાય, એ ભક્તોની અનુભૂતિ હતી. તો શાસ્ત્રીજી મહારાજ કેટલા શુદ્ધ, પવિત્ર વર્તન અને અંતઃકરણવાળા પુરુષ હશે. બીજી વિશેષતા છે શાસ્ત્રીજી મહારાજની અહમ શૂન્યતા. સાધુતાના બધા ગુણોની અંદર શિરમોડ ગુણની વાત કરતા મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સબ ગુણ પૂરણ પરમ વિવેકી, ગુણ કો માન ન આવે. બધા જ ગુણો છે, પણ એ ગુણનું પણ માન ના હોય. બધું જ ઐશ્વર્ય હોય, ઐશ્વર્યનું માન ના હોય. સામર્થ્યનું માન ના હોય, કુશળતાનું માન ના હોય. શાસ્ત્રીજી મહારાજ એવા પુરુષ હતા કે એમના વ્યક્તિત્વની અંદર સૌને ભગવાન જેવી પ્રતિભાનો અનુભવ થતો. જેમ ભગવાન સ્વામિનારાયણના વખતમાં સમાધિ પ્રકરણ ચાલતું હતું અને હજારો લોકોને સમાધિઓ થઈ જતી હતી એમની દ્રષ્ટિ માત્રથી, એવી રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પણ ભવ્ય સમાધિઓ થતી. એ વખતે મોટા મોટા વિદ્વાનો, પ્રોફેસરો કે બુદ્ધિજીવીઓ એ જાતે આવીને આની તપાસ કરતા કે આ સમાધિ એ કંઈ દંભ કે દેખાવતો નથી ને. મોરિસ ફ્રીડમેન જેવા પોલેન્ડના વતની અને ગાંધી વિચારથી રંગાયેલા વિચારક, એમણે પણ આવીને બધી જ કસોટી કરી અને પોતાનો અનુભવ જણાવ્યો કે ખરેખર આ સમાધિના અનુભવો એ સાચા અનુભવો છે. પણ આવું સમાધિ પ્રકરણ જે પુરુષે ચલાવેલું, એ વખતે મોટા મોટા ગુલઝારીલાલ નંદા જેવા પણ જેમના શિષ્ય થયેલા એવા શાસ્ત્રીજી મહારાજ, એમણે ક્યારેય પોતે એવું નહોતું માન્યું કે આ મારું ઐશ્વર્ય છે, મારું સામર્થ્ય છે, આ બધું મારું કાર્ય છે, એવું ક્યારેય માનતા નહોતા. લોકો એમને કહેતા હતા કે તમે બહુ સમર્થ છો. શાસ્ત્રીજી મહારાજ હંમેશા એવું કહેતા કે હું તો દાસ છું. એમનું વાક્ય હતું કે અમે તો અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. બળદિયા ભગવાનની સામે પોતે કાંઈ નથી, એમના સેવક છે. એક પત્રની અંદર શાસ્ત્રીજી મહારાજે પોતાના વિચારો જે લખ્યા છે એના પરથી આપણને ખબર પડે કે પોતાને શું માનતા હતા. 1937નું આ પત્ર છે, એમાં તેઓ લખે છે કે વિશેષમાં આપણી સામર્થ્યથી કશું થવાનું નથી. એ તો શ્રીજી સ્વામી દયા કરીને ભેળા ભળે ને પોતે અનુકૂળતા કરી આપે તો બને. પછી સ્વામી કહે છે કે અત્યારે પણ જે ગૂંચ આવે છે એમાં હું તો મહારાજ અને સ્વામીને માથે નાખું છું અને એ કામ કરે છે, હું કાંઈ કરતો નથી. હજારો લોકો એમને ભગવાન જેવા માનતા હતા, પણ શાસ્ત્રીજી મહારાજ પોતાને હંમેશા દાસ માનતા હતા. એમની છેલ્લી અવસ્થામાં સારંગપુરની અંદર જ્યારે આફ્રિકાના હરિભક્તો હતા સેવામાં, અને એક પ્રેમી ભક્તે વિનંતી કરી કે સ્વામી આપના ચરણારવિંદની છાપ મને આપો. શાસ્ત્રીજી મહારાજ કીધું, શું કહો છો? એ ભક્તે કહ્યું કે સ્વામી આપના ચરણારવિંદ જોઈએ છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એકદમ પુણ્ય પ્રકોપમાં આવીને બોલ્યા કે જો મારા ચરણારવિંદ જોતા હોય તો મારા પગ કાપીને લઈ જાઓ. પેલા હરિભક્ત એકદમ સ્તબ્ધ થઈ ગયા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યું, ચરણારવિંદ તો શ્રીજી મહારાજના હોય, આપણે એમના દાસ છીએ, આપણા ના હોય. તો એમણે ક્યારેય પોતાની મહત્તા વધારવાનો પ્રયત્ન નથી કર્યો. પોતે હંમેશા દાસ થઈને રહ્યા છે. એ શાસ્ત્રીજી મહારાજની અહમ શૂન્યતા હતી, એ એમની સાધુતા હતી. શાસ્ત્રીજી મહારાજની સાધુતાની ત્રીજી મોટી વિશેષતા એમની સહનશીલતા અને ક્ષમા ભાવના છે. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં એમને ઘણા સંઘર્ષો વેઠવાના થયા છે. કેટલીક વખત અણસમજણથી તો કેટલીક વખત અવળાઈથી એમને ઘણા કષ્ટો સહન કરવાના થયા કોઈના દ્વારા. કેટલાકે એમના અપમાન કર્યા, કેટલાકે એમના વિશે જેવા તેવા આક્ષેપો કર્યા, તો કેટલાકે એમનું કાસળ કાઢી નાખવાના પણ પ્રયત્નો કર્યા. પણ આ બધાની વચ્ચે શાસ્ત્રીજી મહારાજની એક જ ભાવના રહી છે કે એ
ક્યારેય જિંદગીભર કોઈનું ઘસાતું બોલ્યા નથી. કદાચ એમની હાજરીની અંદર એમનું અહિત કરનાર વિશે પણ કોઈ ઘસાતું બોલે તો શાસ્ત્રીજી મહારાજે સાંભળી લીધું નથી, એ અટકાવતા. એક પત્રની અંદર શાસ્ત્રીજી મહારાજે લખ્યું છે કે આપણે તો સર્વ પ્રકારે સર્વનું સારું થાય એમ વર્તવું ને તેવા ઉચ્ચ વિચારો કરવા, અને જે અપકાર કરે તે ઉપર ઉપકાર કરવો, પણ તેનો બદલો લેવાનો તો વિચાર પણ ન કરવો, કેમ કે તે સાધુતાનો માર્ગ નથી. સાધુતાનો માર્ગ શાસ્ત્રીજી મહારાજે જીવીને બતાવ્યો. શાસ્ત્રીજી મહારાજ ક્યારેય કોઈના બદલો લેવામાં પડ્યા નથી, ક્યારેય કોઈનો વિરોધ કરવામાં પડ્યા નથી, ક્યારેય કોઈની સાથે સ્પર્ધા કરવામાં પડ્યા નથી. જ્યારે ગોંડલની અંદર શાસ્ત્રીજી મહારાજે મંદિરનું નિર્માણ કર્યું એ વખતે ત્યાંના મહારાજા ભગવતસિંહજીએ ગોંડલ મંદિર માટે વાર્ષિક 50 રૂપિયાનો થાળ રાજ્ય તરફથી શરૂ કરાવ્યો. એ વખતે ગોંડલ ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું જૂનું મંદિર હતું, એમાં વર્ષે 40 રૂપિયાનો થાળ થતો. જ્યારે શાસ્ત્રીજી મહારાજને આ વાતની ખબર પડી ત્યારે એમણે સામેથી ભગવતસિંહજી મહારાજને કેવડાવ્યું કે જે રીતે અમારા મંદિરમાં તમે 50 રૂપિયાનો થાળ કરો છો, એ જ રીતે જૂના મંદિરની અંદર પણ એટલો જ થાળ કરો. સારંગપુરની અંદર જ્યારે મંદિરનું નિર્માણ ચાલતું હતું એ વખતે સારંગપુર ગામની અંદર હનુમાનજી મંદિરમાં પણ કેટલુંક કામ ચાલતું હતું. તે વખતે જે રેતી આવતી એના પરનો ટેક્સ લીમડી ઠાકોર સાહેબે સારંગપુર મંદિર માટે રદ કર્યો હતો, પરંતુ જૂના મંદિરનો ટેક્સ લેવાતો હતો. જ્યારે શાસ્ત્રીજી મહારાજને આ વાતની જાણ થઈ ત્યારે એમણે પોતે ભલામણ કરી અને ઠાકોર સાહેબને કીધું કે જે રીતે અમારા મંદિરમાં તમે રેતીનો ટેક્સ નથી લેતા એ રીતે આ મંદિરમાં પણ તમે ટેક્સ ન લો. તો કોઈ દિવસ કોઈ સંસ્થા, કોઈ વ્યક્તિ એમની સાથે એમને કોઈ સ્પર્ધા હતી જ નહીં. એ નિર્મત્સર પુરુષ હતા અને એટલે એમની નિર્મત્સરતાની અસર આખા સત્સંગની અંદર, સંતોની અંદર, ભક્તોની અંદર પણ છવાયેલી હતી. જ્યારે સારંગપુર મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થયું અને પ્રતિષ્ઠાના દિવસો આવ્યા એ વખતે સદગુરુ નિર્ગુણદાસ સ્વામીએ એક પત્ર લખેલો છે. શાસ્ત્રીજી મહારાજ કઈ ભાવનાથી કામ કરતા હતા એ નિર્ગુણદાસ સ્વામીના પત્રની અંદર ઝીલાયેલું છે. નિર્ગુણદાસ સ્વામી લખે છે કે અમો કોઈ પક્ષાપક્ષીથી અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરીને કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ, અગર વડતાલ ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંસને માર્યાનું પાપ છે. કોટાન કોટી પરમહંસને માર્યાનું પાપ પોતાના માથે લેવા તૈયાર છે જો અમારા અંતરના એક ખૂણાની અંદર પણ લેશ માત્ર કોઈનું અહિત થાય એવો અંકુર પણ હોય તો. આ શાસ્ત્રીજી મહારાજ અને એમની સાથે જોડાયેલા સંતોની સાધુતા હતી. પ્રમુખ સ્વામી મહારાજ જીવનભર શાસ્ત્રીજી મહારાજના આ વારસાને હંમેશા વળગી રહ્યા છે અને આજે મહંત સ્વામી મહારાજ એ જ વારસાને આગળ ધપાવી રહ્યા છે. મહંત સ્વામી મહારાજ કહે છે કે શાસ્ત્રીજી મહારાજે ક્યારેય કોઈનો સામનો નથી કર્યો, પણ એમણે હંમેશા સહન કર્યું છે. એટલે આપણો માર્ગ પણ એ જ છે, સહન કરવું, ક્ષમા આપવી, સાધુતા રાખવી. તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ચિંધેલા આ રાહ પર ચાલી અને આપણે પણ આપણું જીવન, આપણી સાધના એને સાર્થક બનાવીએ એ એમના ચરણોમાં પ્રાર્થના. એવા હતા મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ.